હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ફરી સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર. તો ફાઇનલી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયા છે હારુભાઈની દુકાને. અને આજે છે દિવાળી, તો અમારે અહીંયા દુકાન હળગાવવાની છે. નહીં હળગાવવાની નથી, તો આજે ફટાકડા ફોડશું, ગાડીની રીલ્સ બિલ બનાવશું અને તમને બતાવશું. તો તમને ખબર જ છે આપણે આવી ગયા છીએ દેશમાં ગાંધીગીરમાં, અને બીજું બધું પણ તમને બતાવશું. તો વિડીયોમાં બના રહેજો. નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હવે આપણે મળીએ થોડીક વાર રહીને. તો મિત્રો ફાઇનલી આપણે સંજયભાઈની ત્યાં આપણે ગાડી ધોવરાવવા આવી ગયા છીએ, કારણ કે ગારો થઈ ગઈ હતી એટલે ગાડી તો ધોવરાવવી પડે. તો જો અમારે સંજયભાઈ ટકાટક કરી રહ્યા છે આપણી ગાડી. તમારે કોઈને સર્વિસ કરાવી તો આવી જાજો અમારે અહીંયા ઘી ગરડામાં, કાંઈ ઘટે નહીં એવું કામકાજ છે. જોઈ રહ્યા છો તમે આપણી ગાડી આગળ થઈ જાય, ચમકી જાય આગળ, કાંઈ ઘટે જ નહીં મિત્રો. પછી આપણે જઈએ હગાળા, તો તમને મળીએ. હજી આપણે એક ભાઈબંધ આવે છે, આપણે ગભુ ભાલિયા, એને પણ લેવા જવાનો છે. એને લઈએ કારે આવીને આપણે તમને મળીએ. તો મિત્રો ફાઇનલી હું ને ગભુ ભાલિયા નીકળી ગયા છે. જોઈ રહ્યા છો તમે પાણીના ગોળા દેખાઈ ગયા છે. તો પાણી પીવા ઊભા રહી ગયા છીએ, કારણ કે પાણી પીને માવો બાવો ખાઈ લઈએ પછી આપણે નીકળીએ સુગાળા જવા માટે. તો તડકો અટાણે થોડો વધવા મીણો છે, જોઈ રહ્યા છો તમે. આપણી ગાડી થઈ ગઈ છે સર્વિસ થઈને કમ્પ્લેટ, ફૂલ બ્લેક ઓલ બ્લેક. તમારે ગબુભાઈ માવો બનાવી રહ્યા છે, જોયું. હવે આપણે પાણી પી લઈએ પછી આપણે નીકળીએ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સુગાળા. તો હવે આપણે નાળિયેર વધારી નાખીએ. લાઈસ નીકળી આ ફૂંકાઈ જતું એટલે પછી નાળિયેર સીજાતું હોય એટલે જ લીલા લઈ આવતા હોય. થોડું હા ફૂંકાઈ ગયેલા લાવતા હોય ને તો બગડી જાય. પાણી તો મિત્રો આ ચુંદરી આપણે ગાડીમાં બાંધવાની છે. અમે લાવ્યા હતા નાળિયેર ને નીકળી ગઈ લાઈસ, જોઈ રહ્યા છો તમે. તો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ બીજા મંદિરે, જસા દાદાના. અમારે ગબુભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ, જોઈ રહ્યા છો તમે. જો કે આ મંદિર તમે જોયું તો હશે જ, સગાળા મંદિર. આપણા 2-3 બ્લોક છે અહીંના, એટલે તમે જોયું જ હશે. એકવાર હવનનો બ્લોક આપણો અહીંનો છે, એકવાર જમજીર અને હગાળા. તો આપણા 2 બ્લોક તો અહીંના છે. હવે આ 3જો બ્લોક થઈ ગયો આપણે અહીંનો. હાલિયા ગાડી ચલાવી રહ્યો છે, તડકો કાંઈક આવો પડી રહ્યો છે.
મિત્રો ફાઇનલી આપણે બીજા મંદિરે પણ પહોંચી ગયા છીએ અને ત્યાં પણ એક શ્રીફળ વધારી નાખીએ આપણે. જોઈ રહ્યા છો તમે. તો મિત્રો ગુનાનો નજારો તમે જોઈ રહ્યા છો, કંઈક આવી રીતનો છે. અને પાણી પણ અટાણે છે ફૂલ ભરેલું, જોઈ રહ્યા છો તમે. ખતરનાક પાણી. અહીં ઝાડવા બળવા હતા એ બધા કાપી નાખ્યા છે ને અત્યારે પાણી છે છલોમછલ. મિત્રો અહીંયા પણ આપણે એક શ્રીફળ વધારી નાખીએ. અત્યારે નજારો જોવો કંઈક આવો. આપણા બીજા બ્લોગમાં બીજો બ્લોગ છે એમાં તો એટલું પાણી નહોતું, કારણ કે ત્યારે આપણે આવેલા હતા હવનમાં. ને હવે તો સીધું શું છે, ચોમાસું ગયું છે એટલે પાણી તો ફૂલ છલોમછલ છે, જોઈ રહ્યા છો તમે. મિત્રો આપણે નાળિયેર લીધા હતા, એમાં નાળિયેર તો ન નીકળે પણ લાઈસ નીકળી એટલે આપણે બધું માછલાને ખવડાવી દીધું. જોઈ રહ્યા છો તમે. ત્યારે કંઈક નજારો હગાળાનો છે કંઈક આવો. ફાઇનલી મિત્રો હું ને ગૌ દાદા નીકળી ગયા છે. ગૌ દાદા અમારે માવા બાવા બનાવી રહ્યા છે. આપણી ગાડી આવે પડી છે તો ફાઇનલી આપણે અહીંથી નીકળીએ. A few moments later. તો મિત્રો 2-4 કલાક પછી વ્લોગમાં તમારું સ્વાગત છે. તમને તો ખબર છે સવારમાં આપણે સુગાળા ગયા હતા અને અત્યારે હું અને મિલુ પરમાર ભાઈ ફોટા પાડવા આવ્યા હતા દ્રોણેશ્વર. અને જોઈ રહ્યા છો પાછળનો નજારો. અને ફોટા બોટા પાડી લીધા છે એકદમ જોરદાર. એ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે. ઇન્સ્ટાગ્રામની આઈડી તમને નીચે નાખી દઈ, ચેક કરી લેજો તમે. હવે તો જોઈએ બીજું હું તો એને કેવું. 2 hours later. તો મિત્રો ફાઇનલી અટાણે બધા ગામવાળા બધા ફટાકડા ફોડી રહ્યા છે. હું અમારે મિલન પરમારને અમારા નવો જોઈન્ટ થયો છે નિલેશ ચૌહાણ અમારે. ને આપણે એક ગાડી વિશે અહીંયા રીલ્સ બનાવવાની છે તો કહ્યું ને આપણે લોકેશન ગોતતા હતા. હવે લોકેશન મળી ગયું તમને બતાવું. તો મિત્રો અહીંયા આપણે એક રીલ બનાવવાની છે. આ આપણે લાઇટો ગોતતા હતા. અમારે એક ગામમાં સ્વામિનારાયણનું મંદિર છે, એની નીચે લાઇટ છે. અમે અહીંયા વિડીયો બનાવવા આવી ગયા છે. કયું ના ગોતતા હતા તમે જોઈ રહ્યા છો. તો હવે આપણે બનાવવાનો છે રીલ્સ. A few moments later. બધા એક આયરે કે રાહુલ? હાલો ફોડો. મિત્રો અહીંયા ચાલી રહી છે મહાભારત. એકા બીજા ઉપર ઘા કરે છે. જો આવ્યો જો ઘા કર્યો.
છોકરો લેવા જ મેળો. હાલો ને મહાભારત ચાલુ કરો ની. પૂતળી ઘા કરો. કામાવાળા હાર માન હે કામાવાળા હાર માન લીધી પૂરું થઈ ગયું. પૂતળી નાખો ને એક પગ પાસે પૂતળી મેલો ને એકાદું. બસ ગોલ્ડન પછી અમારા ગોલ્ડન આયા ને મેકી દીધો.